નમસ્કાર દર્શક મિત્રો, ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હું દિશાન ગોંડલિયા હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પોષણ ટ્રેકરના અપડેટ 21.7માં અપડેટ કર્યા બાદ લાભાર્થીનું કેવાયસી કેવી રીતે પૂર્ણ કરવું તેમજ કોઈ પણ લાભાર્થી પોષણ ટ્રેકરની વિવિધ સેવાઓ કેવી રીતે લઈ શકે તેના વિશે આજના વિડીયોમાં આપણે વિસ્તૃત માહિતી મેળવીશું. સૌપ્રથમ પોષણ ટ્રેકર એપ્લિકેશન ઓપન કરવાનું રહેશે. ત્યારબાદ તમને અહીં બે ઓપ્શન અલગ અલગ દેખાઈ રહ્યા છે, જેમાં પ્રથમ આંગણવાડી વર્કર તેમજ લાભાર્થી. તો આપણે સૌપ્રથમ લાભાર્થી વિશે માહિતી મેળવીશું. તો તેના માટે લાભાર્થી પર તમારે ક્લિક કરવાનું રહેશે. લાભાર્થી પર ક્લિક કર્યા બાદ તમારે અહીંયા જે લાભાર્થી હોય તેનો મોબાઈલ નંબર તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે. મોબાઈલ નંબર દાખલ કર્યા બાદ રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે. લાભાર્થીનો મોબાઈલ નંબર દાખલ કર્યા બાદ ઓટીપી દાખલ કરી લોગિન કરો છો ત્યારે તમારી સામે તમારા નંબરમાં જે કોઈ લાભાર્થી નોંધાયેલા હોય તેનું નામ અહીંયા આવી જશે, તેમજ તે એક્ટિવ છે તો તેમાં અહીંયા એક્ટિવ લખેલું જોવા મળશે. આમ તમારા નોંધાયેલા કેટલા લાભાર્થીઓ છે તમારા નંબર પર તે પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ હવે આપણે વાત કરીશું કે નવું લાભાર્થી નોંધવા માટે કેવી રીતે તમે નવું લાભાર્થી નોંધી શકો. તો તેના માટે સૌપ્રથમ તમારે અહીંયા જે નીચે આવી જવાનું છે અને ત્યારબાદ અહીંયા તમને જે એડ બેનિફિશરીઝ લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એડ બેનિફિશરીઝ પર ક્લિક કરો છો ત્યારબાદ જરૂરી વિગતો તમારે ભરવાની રહેશે. એડ બેનિફિશરીઝ પર ક્લિક કર્યા બાદ અહીં તમને દેખાઈ રહ્યું છે એક્સેપ્ટ એન્ડ કન્ટિન્યુ, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કર્યા બાદ અહીં તમારી સામે વિવિધ પ્રકારના ઓપ્શનો ખુલીને આવી જશે, જેમાં જે સગર્ભા માતા છે, ધાત્રી માતા છે, કિશોરી છે, બાળકો જે પણ તમારે એડ કરવાના હોય તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કર્યા બાદ અહીં નીચે સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, પછી બ્લોક, વિલેજ સહિતની વિવિધ માહિતીઓ છે એ દાખલ કરવાની રહેશે. ત્યારબાદ ફોટો અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ આધાર કાર્ડ જો હોય તો યસ પર અને ન હોય તો નો પર. ત્યારબાદ આધાર કાર્ડ નંબર તેમજ નામ તેમજ જન્મ તારીખ, મેલ છે કે ફિમેલ, તેમજ મધરનું નામ, ફાધરનું નામ, કેટેગરી એટલે કે SC ST અધર જે પણ હોય તે, તેમજ રહેઠાણ જો પરમેનન્ટ હોય તો પરમેનન્ટ, ટેમ્પરરી હોય તો ટેમ્પરરી, તેમજ ત્યારબાદ અહીં છેલ્લે બર્થ વેઇટ ઓફ ધ ચિલ્ડ એટલે કે જન્મ સમયે વજન તેમજ ઊંચાઈ બંને અહીં દાખલ કરવાની રહેશે. તમામ વિગતો ભર્યા બાદ જ્યારે તમે અહીં નીચે સબમિટ પર ક્લિક કરો છો ત્યારબાદ તમારી જે માહિતી છે તે સબમિટ થઈ જશે અને તે તમામ માહિતી છે એ આંગણવાડી કેન્દ્રમાં જતી રહેશે. ત્યારબાદ આંગણવાડી વર્કર છે તે તેની ખરાઈ કરશે અને ત્યારબાદ એપ્રુવ સ્ટેટસમાંથી એક્ટિવ સ્ટેટસ પર જે છે એ લાભાર્થી આવી જશે. તો આવી રીતે છે એ લાભાર્થી પોષણ ટ્રેકરની વિવિધ સેવાઓનો લાભ લઈ શકે છે. નમસ્કાર મિત્રો, ત્યારબાદ હવે આપણે ફોટો કેપ્ચર બાબતે વાત કરી રહ્યા છીએ. હવે કેવાયસી નો ઓપ્શન છે જે ડેશબોર્ડથી દૂર કરવામાં આવ્યો છે. તો જ્યારે તમે THR પર ક્લિક કરો છો અને જેમાં નંબર રજીસ્ટર નથી, જ્યારે તમે THR જથ્થો વિતરણ કરો છો ત્યારે લાભાર્થીનો ફોટો કેપ્ચર નથી તેમજ કેવાયસી નથી થયેલું તેવું બતાવી રહ્યું છે. તો તમે ફોટો કેપ્ચર કેવી રીતે કરો તેના વિશે વાત કરી રહ્યા છીએ. અહીંયાથી તમે THR પર જ્યારે ક્લિક કરો છો અને ત્યારબાદ અહીંયા જે તમને ઓપ્શન દેખાઈ રહ્યો છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરો છો ત્યારબાદ થોડી વાર રાહ જો એટલે તમારી સામે આ પ્રકારની વિગતો ખુલીને આવી જશે અને તેમાંથી તમારે અહીંયા જે THR લખેલું દેખાઈ રહ્યું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. THR પર ક્લિક કર્યા બાદ અહીં તમારે સ્કીપ નો ઓપ્શન તમને દેખાઈ રહ્યો છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. સ્કીપ કર્યા બાદ અહીં જે તમને પ્રોસેડ તેવું દેખાઈ રહ્યું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરી અને ત્યારબાદ અહીં તમને થોડી સૂચનાઓ દેખાઈ રહી છે. સૂચનાઓ વાંચ્યા બાદ અહીં જે નીચે પ્રોસેડ દેખાઈ રહ્યું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે કોન્સેપ્ટ આવી જશે અને તે વાંચ્યા બાદ તમારે અહીં નીચે એક્સેપ્ટ એન્ડ પ્રોસેડ પર ક્લિક કરવાનું રહેશે. તેના પર તમે ક્લિક કરો છો ત્યારબાદ ફરી અહીંયા ફેસ બાબતે થોડી સૂચનાઓ તમને અહીં દેખાઈ રહી છે. બેકગ્રાઉન્ડ પ્લેન હોવું જોઈએ તેમજ પડછાયો પણ ન આવવો જોઈએ તે રીતે ફોટો કેપ્ચર કરવાનો રહેશે. તો તેના માટે
સૂચના વાંચ્યા બાદ અહીં નીચે પ્રોસેડ લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના પર તમે ક્લિક કરો છો એટલે તમારે આ પ્રકારે ફોટો કેપ્ચર કરવાનો રહેશે. ફોટો કેપ્ચર કરતી સમયે આંખ બંધ કરી અને ખોલવાની રહેશે. ત્યારબાદ ફરતે ગ્રીન બોર્ડર આવી જશે અને ત્યારબાદ તમારો ફોટો કેપ્ચર થઈ જશે. ત્યારબાદ તમને અહીં નીચે બે ઓપ્શન દેખાઈ રહ્યા છે. જો ફોટો બરાબર આવી ગયો હોય તો સેવ પર ક્લિક કરવાનું રહેશે. જો ન આવ્યો હોય તો કેપ્ચર અગેન લખેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે. હવે આપણે સેવ પર ક્લિક કરીશું. સેવ પર ક્લિક કર્યા બાદ અહીં તમને દેખાઈ રહ્યું છે પ્રોસેડ વિથ ઈ-કેવાયસી. તેના પર તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરો છો એટલે ત્યારબાદ ફરી તમને એક સૂચના દેખાશે અને ત્યારબાદ ફરી તમારે પ્રોસેડ એન્ડ કન્ફર્મ લખેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરો છો એટલે તમારે થોડી વાર રાહ જોવાની રહેશે. ત્યારબાદ જે લાભાર્થીનો તમે ફોટો કેપ્ચર કર્યો હોય તેનો અહીંયા આધાર નંબર તેમજ અહીં આ જે કેપ્ચા દેખાઈ રહ્યો છે તે તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે. સંપૂર્ણ વિગત ભર્યા બાદ અહીં જે તમને નીચે નેક્સ્ટ નો ઓપ્શન દેખાઈ રહ્યો છે ત્યારબાદ ઓટીપી તેમાં પડશે અને ઓટીપી દાખલ કર્યા બાદ તમે છે એ તેનું કેવાયસી કમ્પ્લીટ થઈ જશે અને ત્યારબાદ તમે સરળતાથી THR આપી શકશો. તેમાં તમને કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવશે નહીં.